તો આ તરફ આપણે વાત કરીએ જંબુસરની તો જંબુસરના સારોદ ગામે પીઆઈ કંપનીની છૂટા કરાયેલા કામદારોને તબક્કાવાર પરત લેવામાં આવશે। જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ કંપનીમાં 14મી તારીખે છૂટા કરાયેલા 100 જેટલા કામદારોને તબક્કાવાર ફરીથી નોકરી પર રાખવામાં આવશે। આ માહિતી સારોદ ગામના સરપંચ ઇસ્માઇલ અહેમદ પટેલ ઇશાલે ઇન્ડિયા ન્યૂઝના પત્રકાર દેવેન્દ્ર મિસ્ત્રીને આપી હતી। સરપંચ ઇશાલ પટેલે જણાવ્યું કે અમે કંપનીના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી। તેમણે અમને ખાતરી આપી છે કે લગભગ 100 જેટલા કામદારોને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવશે, પરંતુ આ પ્રક્રિયા એક સાથે નહીં પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે। આ નિર્ણયથી કામદારોમાં ખુશીનો માહોલ છે અને કંપનીમાં ફરીથી શાંતિપૂર્ણ રીતે કામકાજ શરૂ થઈ ગયું છે। આ સમાધાનથી કામદારો અને કંપની વચ્ચેના સંબંધો સુધરશે તેવી આશા છે। આવતા બુધવાર સુધીને દરેક માણસને લઈ લેવામાં આવશે। સરપંચ ઇસ્માઇલ અહેમદ પટેલ ઉર્ફે ઇશાલ સરપંચ જે 14 પીઆઈ કંપની સારોદમાં આવેલી છે એ પીઆઈ કંપનીની અંદર 14 તારીખે જે લોકોને 100 માણસોને જે મજૂરોને છૂટા કર્યા હતા જે કેટેગરીમાંથી જે છૂટા કર્યા હતા તે અમે અમારા જે સાહેબો તે પીઆઈના જેટલા સાહેબો હતા તેનાથી અમે મિટિંગ કરી અને એમણે અમને બાંહેધરી આપી છે કે અમે તમારા બધા જે માણસોને છૂટા કરેલા છે તેમને અમે લઈ લઈશું, પણ તબક્કાવારી, એટલે પહેલાં 20 લઈશું, પછી 5 લઈશું, પછી 10 લઈશું, પછી 25 લઈશું, એવી રીતે 100 ને કંઈ 16 કે 14 છે। હાલાંકि જે કંઈ અંદર કંપનીના અંદર જે પંચિંગ થયેલા છે એમનું કહેવું છે કે અમે પંચિંગવાળા જે માણસો છે તે જોઈ લઈએ પછી આપણે આ કરીશું। એટલે પરમ દિવસથી આ અમારું અભિયાન છે તે પૂરું ચાલુ થવાની તૈયારીમાં છે। એટલે પહેલાં પરમ દિવસે 20 માણસો લેશે। એવી રીતે બધા આવતા બુધવાર સુધીની અંદર અમારા 100 ને જે કંઈ સમથિંગ છે એને પૂરું કરવાનું છે। એટલે અમને બાંહેધરી આપી છે આવી, એટલે બધા